સરદાર સાહેબની આ પવિત્ર ભૂમિ નડિયાદના મારા વાલા નગરજનો, વડીલો, શક્તિ સ્વરૂપા બહેનો, સૌ પ્રથમ તો ચૈત્રી નવરાત્રિની શુભકામનાઓ પાઠવું. આજે જે ઉત્સાહ છે, જે ઉમંગ છે, એ સાબિતી આપે છે કે આપણું નગર સાક્ષરતાની નગરી નથી, પણ સંસ્કારો અને રાષ્ટ્રભક્તિની નગરી પણ છે. માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આપણે અનેક કાર્યક્રમો કર્યા છે, પણ આજનો આ સંઘાત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત નમોત્સવ એ માત્ર એક કાર્યક્રમ નથી, એ એક અનોખો અનુભવ છે. મિત્રો, કોઈએ બહુ સુંદર લખ્યું છે, જેમના સંકલ્પો હિમાલય જેવા અડગ હોય, જેમના હૃદયમાં મા ભૌમ માટે અખૂટ પ્રેમ હોય, જેમના શ્વાસમાં માત્ર રાષ્ટ્રહિતનો રણકાર હોય, એ જ ખરા અર્થમાં નરેન્દ્ર મોદી હોય. આજે આપણે કોઈ પક્ષ કે રાજકારણની વાત કરવા ભેગા થયા નથી. આજે આપણે વાત કરવી છે એ વ્યક્તિની, જેમણે 140 કરોડ ભારતીયોની આંખોમાં વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. એક સામાન્ય પરિવારમાં જન્મ, વડનગરના રેલવે સ્ટેશનથી શરૂ થયેલી સફર અને આજે વિશ્વના ફલક ઉપર ભારતનું નામ રોશન કરનાર આ મહાપુરુષની જીવન ગાથા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે જો મહેનત સાચી હોય અને હેતુ નેક હોય તો ઈશ્વર પણ તમારી પડખે ઊભો રહે છે. તમે વિચારી જો, જેમણે ક્યારેય આરામ નથી કર્યો, જેમના માટે વેકેશન શબ્દ એમના ડિક્શનરીમાં નથી, એવા આપણા લાડીલા નરેન્દ્રભાઈ મોદીના જીવનના વિવિધ પડાવો આજે મેગા શો નમોત્સવ દ્વારા તમારી સમક્ષ રજૂ થવાનો છે. આ શોમાં તમને એક પુત્રના સંસ્કાર દેખાશે, એક સાધકની તપસ્યા દેખાશે અને એક રાષ્ટ્રભક્તો અદમ્ય ઉત્સાહ દેખાશે. નડિયાદ એટલે સરદાર સાહેબની જન્મભૂમિ, અને મને કહેતા ગર્વ થાય છે કે સરદાર સાહેબે જે અખંડ ભારતનું સ્વપ્ન જોયું હતું તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું કામ આજે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. જ્યારે કાશ્મીરમાંથી 370 હટે છે કે અયોધ્યામાં ભવ્ય રામનું મંદિર બને છે, ત્યારે દરેક નડિયાદવાસીની છાતી ગર્વથી ફૂલી જાય છે. આજે આપણે એ જ વિરાટ વ્યક્તિત્વને આ મલ્ટી મીડિયા શોના માધ્યમથી વંદન કરવાના છે. માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ હંમેશા લોકસેવાનો રહ્યો છે, અને સેવાય પરમો ધર્મ ના મંત્રને મોદીજીએ જીવી બતાવે છે. હું ઈચ્છું છું કે આજે જ્યારે તમે આ શો જોઈને ઘરે જાઓ ત્યારે માત્ર સ્મૃતિઓ જ નહીં, પણ એક સંકલ્પ લઈને જજો. સંકલ્પ દેશ માટે કંઈક કરી છૂટવાનો, સંકલ્પ સ્વચ્છતાનો અને સંકલ્પ એકતાનો. સૌ પ્રથમ તો સાંઈરામ દવે અને સમગ્ર ટીમનો હું આભાર માનું
કે આ સાથે આજના આ ભવ્ય આયોજનમાં સહભાગી થવા બદલ હું આપ સૌનો ઋણી છું. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે 2001થી મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે કામ કરવાનો અવસર મળ્યો અને આ અવસર દરમિયાન અમે સતત સાથે રહી સાહેબ સાથે રહી અને ખૂબ જ કામ કર્યું. મને કહેતા એ પણ આનંદ થાય કે સાંઈરામ દવે જ્યારે ગુજરાતની ગૌરવ યાત્રા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કાઢી તે વખતે સાંઈરામ દવે અમારી એડવાન્સ ટીમમાં ચાલતા હતા અને આ ગૌરવ યાત્રામાં મને ઇન્ચાર્જ તરીકે આખું ગુજરાત ફરવાનો લાવો પણ મળ્યો અને સાંઈરામ દવેને આ આખી યાત્રામાં ગુજરાતની અંદર એ એડવાન્સ ટીમમાં આગળ જઈને પ્રોગ્રામ કરતા હતા અને પાછળ અમે ત્યાં પહોંચતા હતા. આ એક અનેરો અવસર હતો અને ત્યારથી જે શરૂઆત થઈ છે એ આજે તમને ખબર છે કે સૌ જાણે છે કે વિશ્વ ફલક ઉપર નરેન્દ્ર મોદી સાહેબે જે નામ કર્યું છે આપણને સૌને દેખાઈ રહ્યું છે. ભારતને પણ ક્યાં પહોંચાડ્યું એ પણ આપ સૌ જાણો છો. તો આજે આપણે સાંઈરામ દવેના આ પ્રોગ્રામને નમોત્સવને આવકારીને આ કાર્યક્રમ પૂરો ના થાય ત્યાં સુધી આપણે સૌ અહીંયા હાજર રહીને આખો કાર્યક્રમ નિહાળીશું એવી આપની પાસે આશા અને અપેક્ષા રાખું છું. સાથે સાથે અહીંયા ખાસ સંતો પધાર્યા છે તો સંતોને પણ આ કાર્યક્રમમાં હું આવકારું છું. બધાના નામ બોલતો નથી પણ સંતો અહીંયા પધાર્યા એ ખૂબ મહત્વનું છે અને આપનો પણ આમાં સાથ અને સહકાર રહ્યો છે એ પણ દેખાઈ રહ્યું છે. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.